સવારે 10 વાગે અહીંયા અચાનક અવાજ આવ્યો. હું બાજુની સોસાયટીમાં જ રહું છું, મારું સેકન્ડ ફ્લોર પર જ ઘર છે. એટલે અચાનક ત્યાં અવાજ આવ્યો તો જોવામાં આવ્યું કે અહીંયા મોટો સ્લેબ પડી ગયો છે નીચે, અને એક બે જણા કદાચ એક માણસ પર કદાચ પથ્થર પડ્યો હતો. પછી એ બધું થઈ ગયું. પછી મેં ઇનિશિયેટિવ લઈને કીધું કે આનું કંઈ કરવું જોઈએ. એના માટે હું ગયો, પહેલાં ફાયર બ્રિગેડમાં ગયો. તો એ કે અમારે કાંઈ લાગે વળે કે નહીં આનાથી, જે પણ અમે બિલ્ડિંગમાં અટકી ગયા હોય તો તમારે રિક્વાયરમેન્ટ હતો ફાયર બ્રિગેડ કામ આવે. તો મને ત્યાં એમને નગરપાલિકા મોકલાવ્યા. તો ત્યાં ગયો તો મેડમે કીધું કે અમારામાં લાગતું નથી, અમારે ગ્રામ પંચાયતમાં જવા પડે છે. તો ગ્રામ પંચાયતમાં વિનોદભાઈ સાથે મેં વાત કરી તો એમણે કીધું છે કે મને એક નોટિસ પાછું એક એપ્લિકેશન આપી દો, એના પર હું કાર્યવાહી કરીશ. પણ હું છેલ્લા 3 વર્ષથી અહીંયા રહું છું, પણ 3 વર્ષથી એક અહીંયા ઇમ્પ્રુવમેન્ટ જોવામાં આવી નથી. રસ્તા પણ એવા જ છે. આ બિલ્ડિંગનું 4થી કે 5મી વાર પડ્યું છે, એના પર કંઈ થયું નથી. તો એના માટે અમે એ રિક્વેસ્ટ કરીએ છીએ કે આનો કંઈક તો કોઈ નિકાલ લાવો. તમે ગ્રામ પંચાયત નહીં તો નગરપાલિકા બંને મળીને કંઈક તો સારું. આ રસ્તા પછી ક્રોસ થાય તો કેટલા દહનનો માહોલ છે સ્થાનિકોનો? હવે એ તો એકદમ બે માણસ તો અહીંયા પથ્થર પડ્યા છે, અહીંયા તમે જોવામાં આવશે. એમાંથી ગાડી સ્લીપ થઈને 2 માણસ તો પડી ગયા છે. એમાંથી એક જણને મેં મોકલ્યું છે. અહીંયા રાત્રે બધાને ઊંઘ નથી આવતી, ગમે ત્યારે કંઈ પણ થઈ શકે છે. ને એક તો હમણાં વરસાદનું વાતાવરણ છે, તો એના લીધે આ પડવાની શક્યતા હજુ વધી ગઈ છે. તો એના માટે જલ્દથી જલ્દ આના પર કંઈ ઉપચાર કરીને આનું સોલ્યુશન લાવીને આનો કંઈ નિકાલ લાવવો જોઈએ.